સીતારામ બધાઈને ચોલું ચડી ગયું. વાગી ગયા 3:30 થઈ ગયા. અડધી કલાક તો માંડ, પોણી કલાક જેવું આ ચોલું ચડી ગયું, નહીં તો અડધી કલાક થાય. ચાવ નીચે બાહુ કરતા હશે, પકડ પકડનો અવાજ આવે છે. મા દીકરો બે છે નીચે, ઉઠાડશે નહીં કે કાલ રવિવાર છે ને તો ભલે સુધી આજ કાંઈ કામનું પેન્ડિંગ રહે તો એ કાલ થઈ જાય. હવે નીચે જઈ અને જોઉં બધું પીઠી હજી 5 છે ને રૂમ બંધ કરી દીધો તો ઠંડી હોય ને તો આમાં નીંદર બહુ આવે ઘરની. આપણે નીચે જોઈએ, આગળ મળીએ. નીચે આવી જો બાનું રસોડાની અંદર આઘા પાછું ચાલુ છે. ધીમે 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 રસોડામાં હતા, રસોડામાંથી મને જોઈ ગયા એટલે પાછા અંદર રૂમમાં જઈશ. આખો દિવસ એ રિક્ષા લઈને તાળું દઈ અંદર વયા ગયા, મને ફોન કરતા ગયા કે હું નીચે આવું, મારે મોડું થાય, નહીંતર તો એ રેત. હવે બેસે આખો દિવસ ઘરની અંદર આમાં હવે જો ધીમે ધીમે હાઈલે જ રાખે. બેસી ગયા હવે. છે ને પેલા બોલતા બા અસલ વાતું કરતા આપણી હારે સીતારામ સીતારામ રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ બોલતા. આપણે બોલાવીએ ને તો હવે બોલાવીએ ને તો સીતારામ બોલીને પછી કાં મોઢું ચોરવા માંડે ને કાં એ કરવા માંડે, ઓ આ ઈ કરવા માંડે. જાવા છે બા જારીએ દઈ દીધું તાળું, એને જતા ગયા ને તાળું દેતા ગયા, નહીંતર તો બહાર નીકળી જાય ને ફટાફટ ભાગ્યા જ. ખબર નહીં વર્ધીનો કંઈક ફોન બોન આવ્યો હોય છે. હું હજી નીચે ઉતરું, ચાપલી બેન બાથી બીવે ને એટલે હતા એ હોઈ ગયા છે. નહીં બેઠા રહ્યા, ઘરનો બોડી કાર્ડ છે, કોઈને અંદર ઘરવા ન દે. ચાપલી અમારી એને બાનું ચાલુ છે. જો હવે હું એને કામ કરવું છે ને કંઈ નક્કી નહીં. પગલું છણીએ ચડાવી દીધા અહીંયા. કામ કરી નાખ અહીંથી આમ લેતી આવી. હજી તો હું નીચે ઉતરી, ચાય નથી પીધો. કે કામથી કામ આમથી આમ કામ લેતી આવી. હવે ઊભા ત્યાં હું એને મારી પાસે કામ કરાવવું નહીં, ખબર નહીં. હવે પાછા ઊભા થાય, પાછા બેસે. પગ કहीं રાખે, આખા પાછા થાય રાખે. રસોડાની અંદર હજી એમનેમ પડ્યું. કાલ છે રવિવાર એટલે શાંતિ છે. રસોડું બસોડું સાફ કરવાનું છે ધીમી ગતિએ. આ છે ને રવિવારે ગેસ તો આખો સાફ કરું. રસોડાની અંદર ભીનું પોતું ને પાવડરવાળા પાણીને ફેરવું. એક બેન કહેતા હતા કે તમારા અન્નપૂર્ણામાની પ્રતિમા છે ને બહુ જ સરસ છે. આ અન્નપૂર્ણામાની પ્રતિમા છે ને એ અમે લાદીની અંદર ફિટ કરાવેલી છે. એટલે આપણે હું દર અઠવાડિયે સરસ મજાની આમ લાદી સાફ કરીએ ને તો સરસ થઈ જાય. આમ અને છબી હોય ને તો આપણે વઘાર કરતા હોય, બીજું કાંઈ વાંધો નહીં, પણ વઘારવાળી છબી પછી બગડે અને થાય. આ તો સરસ એવી નવી થઈ જાય. આપણા ઘરની અંદર વાસ્તુ દોષ ન દે. અન્નપૂર્ણા માતાજીની સરસ મજાની આ લાદી છે. અમે લાદી ફિટ કરાવતા હતા ને રસોડાની અંદર, ત્યારે આમાં ફિટ કરાવી લીધી છે. એટલે ત્યારે વળી મને યાદ આવી ગયું એટલે ફિટ થઈ ગઈ. અને મકાન અમારે આ વેચવાનું છે એટલે અમે હજી બહુ એની અંદર કંઈ વધારે કરતા નથી. ધીમે આ નાનું પડે છે થોડુંક મકાન, મોટું મકાન લેવું છે અમારે. કારણ કે 2 દીકરા છે એટલે ભવિષ્યની અંદર બેયને હામાવાસ ન થાય. નીચે એક હોલ છે, પછી આ રસોડું છે, નાનકડું રસોડું છે, એટલે તાને એમાં મઢાવતાય નથી. જો હજી એમને પડ્યું છે અને બહુ હાકડ પડે છે રસોડાની અંદર. હજી તો 3 માણસ છીએ એટલે વાંધો નહીં. રસોડાની અંદર પાછા અમારે જ્યાં જોઈએ ને ત્યાં અત્યારે આ કૂતરાનો સામાન જો અહીંયા રસોડામાં આ પાઉં કૂતરાના હજી વાં પાઉં પડ્યા, અહીંયા પાઉં પડ્યા. આ ચાલુ ને ચાલુ હોય. આ કોઠીની અંદર કૂતરાનો સામાન, આ બધી વસ્તુ એની. આ એક પિંજરું અહીં રાખ્યું છે, બાકી તો વાસણ અહીં રાખ્યા નથી અમે ઝાઝા. અહીંયા ડબલા ને ડબલ્યુ ને એટલે આપણે હું બાયું ને કામ ઘરની અંદર વાસણ ને ના હોય. અહીંયા એક આ માળિયું છે એ મઢાયું નથી. જો ઉપર બિલ લાઇટનું આવી ગયું છે, ભરવાનું છે. એક પછી એક કમાઈએ રાખીએ ને સરકારને ભેરે રાખીએ, વાપરીએ રાખીએ. સોલાર નથી નખાયું હજી. સોલાર સિસ્ટમ આવે તો આપણે ઘણું બધું બિલની અંદર ફેર પડી જાય. પણ મકાન વેચવાનું છે એટલે કાંઈ કરવાનું નથી. હવે મકાન વેચવા તો કાઢી દીધું નાખ્યું છે, પણ સારી કિંમત આવે તો એ દઈ દઈએ ને ક્યાંક બીજી જગ્યાએ લઈ લઈએ. હવે આગળ વધું હું કામ કરું, પછી વિડીયોમાં બન્યા રહેજો. સીતારામ બધાઈને. 4:30 વાગી ગયા. નીચે કામ કરી લીધું, કચરા પોતા બારવાર ફરિયામાં પાણી છાંટ્યા. બામન બધું કરાવે અને જ્યાં સુધી ન કરી લો ને ત્યાં સુધી હક ન થાય. હવે આવી ઉપર
ઉપર યાદ આવ્યું કે કાલના છે ને કપડાં ત્રીજે માળે પડ્યા છે. કાલના કપડાં ત્રીજે માળે એમને પડ્યા છે, લેવાના બાકી. યાદ આવ્યું કે ચડી ઉપર મેળી ઉપર અને લઈ આવું. 48-49 વર્ષ થાય ને પછી તમે તમારી સેહતનું ગમે એટલું ધ્યાન રાખતા હોય ને, એટલે આપણે છે ને ઓલા ધાનના ધનેડા જેવા છે, તરત જ તમને થાક લાગવા માંડે, શ્વાસ ચડવા માંડે. ત્રીજો માળો મારો એવો છે ને, ઓલી આપણે કરાવ સીડી કહીએ ને, કરાવ સીડી એવી સીડી છે. કપડાં ઉડી ન જાય એટલે શર્ટના બટન ગમે એટલા રાખીએ ને, આપણે બટન દઈને રાખવું પડે, પાણા ગમે એટલા રાખીએ તો એ બારોબાર રોડ ઉપર કપડાં ઉડી જાય. લખણ નથી ને તો મારા દોડધામ થાય છે 2 વિડીયા બનાવવા. એનો વિડીયો તો મેં કીધું તું તારો બનાવી લેજે, અને એની ચેનલમાં મૂક્યો નહીં તો જૂનો વિડીયો મારો પડ્યો હતો ને, એ છે જો પાણા રાખ્યા તમને પગમાં પડત પાણો. કાલે ધોયા છે બપોર પછી કપડાં મશીનમાં નાખીને. હવે આજ તો કાલ તો રવિવાર છે એટલે અત્યારે હું મશીન નહીં કરું, ચાદરું ધોવી તો પછી નિરાતે કરીશ. ધીમે 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 એક કામ થાય. હવે ઓલો તો મારી પાછળ વિડીયો બનાવે, 2 જણા અમે વાતું કરીએ, કંઈક ને કંઈક ચા બનાવીએ, નાસ્તા પાણીનું કંઈક ને કંઈક હોય ને, એટલે વિડીયાનો ટોપિક મળી જાય. પછી પ્રશ્ન હમણાં એ છે કે બા છે ને કંઈ બોલતા નથી અને ઉલટાના મારું લોહી પીએ, એની પાછળ રહેવું પડે. અને હમણાં એની થોડીક છીની પીની માત્રા વધારી છે એટલે વધારે હું નવરી જ નથી થતી જરાય વાર. આખો દિવસ નવરી જ નથી થતી બાની પાછળ ને પાછળ. આખો દી એને જ્યાં ઉપરથી આવીને ત્યાં તો એને ખંઠેર કરી રાખ્યું, તો ઓલો કંટાળીને જોયો ગયો તો ઉઠાડીને મને કે આફેડી આ અત્યારે કરશે. આવી છે લાઈફ જોશના બેનની. ને ઓલો તો નાચ પાડીને ગયો વિડીયો બનાવો જ બનાવો, ના બનાવો તો કંઈ નહીં, તમારી ચેનલ બંધ કરી દો કે હું મારા બનાવીશ જ્યારે મને ટાઈમ મળશે ત્યારે, તમારે ભેગો નહીં બનાવું. સારું, જેટલા દી રિહાય એટલા દી ભલે રિહાય. માણસનું એને બહુ લાગી આવ્યું છે, માણસને બહુ પંચાયત છે એ કે આપણી ફલાણું હું છે ઢીકડું હું છે. મને કાંઈ ફેર ન પડે, આપણે તો આપણું કામ ચાલુ જ. સત્યને કોઈ દિવસ કંઈ તકલીફ હોય જ નહીં. આપણે આપણું કામ ચાલુ જ રાખવાનું. માણસને જે વિચારવું એ વિચારે. માણસને મોઢે કોરાને મોઢે ગયણા બંધાય, માણસને મોઢે ન બંધાય. માણસ કોઈ દિવસ કોઈ વિશે સારું વિચારતું જ નથી, તો આપણા વિશે થોડું વિચારે ભાઈ. અને એવી અપેક્ષા રાખીએ ને તો દુઃખી થાય. એટલે આવું છે. હાલો કપડાં લઈ લીધા, નીચે જાઓ. આટલા કપડાનો થપ્પો છે, આટલા તો હકેલી ને કાલે ધોયા હતા ચાદરને રાખી મૂક્યા. આટલા કપડાનો થપ્પો છે, આટલા હંકેલીને એક દી બહાર રાખ્યા હતા, કબાટમાં મૂકવાનો વારો નથી આવ્યો. આ મારો છે ને ઉપરનો, ઘણી વખત તમને મારા મક્કા બધા કહેતા હોય કે તમારે હોમ ટૂર કરાવો, હોમ ટૂર કરાવ્યા જેવું કાંઈ છે નહીં. નીચે તો તમને હમણાં મેં બતાવ્યું હતું. અહીંથી ઉપર આ મારો રૂમ છે. હજી આ બપોરે ઉઠીને ચાદર ઉઠીને સૂતી હતી, એ હકેલવાનો વારો સીધે નીચે વહી ગઈ હતી. એ હકેલવાનો વારો નથી આવ્યો. ગરમી થાય એટલે જોશનાબેન 2 પંખા રાખે. અહીંયા છે ને અંદર એક કબાટ છે, અહીંયા અંદરના ભાગમાં ખાણા ખૂંચીએ. અને આ એક મારો રૂમ, અહીંયા હું બપોરે હુવા આવું. અને હાંજે તો વારા કરવા પડે, ઘડીક વાર એ ધ્યાન રાખે એટલે નીચે જ હોવું પડે બધાને. રાતે બાની પાસે જ જાગવું પડે. બપોરે 1 થી 1.5 કલાક અહીંયા મારો ટાઈમ પસાર કરું. અને અહીંયા હું હમણાં ઠંડી છે એટલે જરાક ચાદર રાખવી હોય તો રાખવું. આ પહેલો રૂમ છે, અહીંથી ત્રીજે માળની સીડી. આ છે બીજો રૂમ. આ છોકરા આવે ત્યારે એનો યુઝ કરે. 2 તો ભેગા કોઈ દી ઓછા હોય. ઓલો વિદેશ છે એ હમણાં વયો ગયો. આ બીજો રૂમ છે, આ બીજો બેડ ને અહીંયા કપડાં લઈને ઢગલા કરી રાખ્યા છો. નાનકડું એવું ઘર છે, મારા પૂરતું બરાબર છે અત્યાર પૂરતું. પણ છોકરાઓને આવે ને કાલ સવારે મોટી ફેમિલી થાય ને એનો પરિવાર થાય તો છોકરાઓ એમ કહે કે મમ્મી મોટું મકાન લેવું આપણે. હવે ભગવાનની દયા છે, કમાઈશ ને બધું, એ 2 છોકરાઓની માથે કંઈ છે નહીં. એટલે હવે મોટું મકાન લેવાનું અહીંયા રવેશ છે. આખું આવડું મોટું ખુલ્લું ચારે બાજુ રવેશ છે. અહીંયા કચરા પેટી રાખીશ, કચરાવાળી આવે તો થાય. ને હાઈવે રોડનું મકાન છે ને, શાકભાજીવાળા જો મારે કાલી હુતી નીચે. કાલી એવી એવા થઈશ બધા અહીંથી નીકળે રાખે. અમે જે છે ને દુકાન જો આશાપુરા ખાડલી અમારા મકાનથી હવે એક્ઝેક્ટ ચોખ્ખું જ દેખાય. જો અમારા રવેશમાંથી એનું કરા ખાડલીવાળા, આશાપુરા ખાડલીવાળાનું ઘર છે અને દુકાન. એટલે આવ રોડ ઉપર, હાઈવે રોડ ઉપર જ મકાન છે. અહીંથી સીધો રોડ લાગવું પડે આ બાજુ. આ બાજુથી છે ને ખાડી લાગવું પડે અમારે. ખોડિયારમાં મંદિરે જવાય આ બાજુથી. તો આ મકાન વેચવાનું છે અમારે. ભવિષ્યની અંદર વેચાઈ જાય તો ક્યાંક મોટું મકાન લઈએ.
ક્યારેક આપણે છે ને એમ થાય કે સાલી આપણી જિંદગી આમ જ ચાહે. અત્યારે ઉપર આવી તો ઉપર વિડીયો બનાવું છું, એટલી ખેંચાઈ જાઉં છું ને કે એની વાત જવા દ્યો. લખન છે ને, લખન આવે ને તો 10-15 મિનિટ ખાલી બેહે, ત્યાં એમાં આપણે વાતો કરીએ ને કંઈ કામ કરીએ ને આઘાન પાછા થાય ને થોડીક વાર કોમેડી થાય ને તો વિડીયો બની જાય. અને આ તો મારે પર્સનલી એકલીએ કામ કરતું જવાનું, મોબાઈલ હાથમાં પકડતો જવાનો, કાંઈ ઉપર ને 3 માળે નીચે ને કંઈ સ્ટેન્ડ લઈ ફેરવાય નહીં, બાયણે નીકળ્યા હોય ત્યાં ને. અને બધી જગ્યાએ છે ને પ્રકાશ આવતો હોય તો તમને ખબર છે કે સ્ટેન્ડમાં મેં બાફો કંઈ ન આવતું હોય, અને તમે સ્ટેન્ડથી વિડીયો બનાવો ને કોઈક બીજું બનાવે ને એમાં ઘણો બધો ફેર પડે. તો એટલો કંટાળો ચડે આપને, પણ વ્યવસાય પકડી રાખ્યો છે ને જ્યાં સુધી લખન ના આવે ત્યાં સુધી એકલો વિડીયો બનાવવો જ પડશે. તો ક્યારેક એવો વિચાર આવે કે આમનામ મારી લાઈફ ચાહે સવારે 4 વાગે ઉઠવાનું, ઉઠીને પહેલાં તો બાનું છીપી જ જોવાનું. પછી એમાંય ક્યારેક એવું થાય કે એવી ખરાબ પરિસ્થિતિ હોય ને કે આપણા મગજ આપણો હલવા માંડે, પણ બરફ રાખવો પડે. એ તો સમજવાના નથી, ધરારથી તો અહીંયા કાંઈ કર્યું ન હોય તો કરી લઈએ, કાંઈ વાંધો નહીં. આપણા કિસ્મતની અંદર છે એમ સ્વીકારીએ. અને આ તો છે ને એક પુણ્યનું કાર્ય છે, જે સમજે એને સમજાય. અત્યારે આપણે થોડીક મને તકલીફ બહુ પડે છે, હું બીમાર પડી જ ગઈ છું. અત્યારે આમ કહીએ ને તો મારો અવાજ ક્યાં તમને લાગે છે કે હજી ઉઘડો છે, એટલે કઠણ થઈ જાવ પછી. અને આવું બને ક્યારે ખબર, રાતે કે મારો જ્યારે હુવાનો વારો હોય ને અમે 2 જણાએ વારા કર્યા છે, નહીંતર તો હવે શું કરવું, કંઈ મરી તો નથી જવાતું, 2 જ જણા છીએ હરીફરી, ત્રીજું કોઈ માણસ જ નથી. તો બાને 5 મિનિટ કોઈક રાખે તો આપણે નીંદર કરી લઈએ ને. એટલે હું એમ કહું કે તમે છે ને સર, હું થોડીક વાર બપોરે હમી હાંજમાં હુઈ જાઉં, ત્યાં સુધી તમે જાગો અને પછી હું જાગીશ ને તમે હુઈ જાજો. જે એનો જાગવાનો વારો હોય ને ત્યાં હુઈ રહીએ અને પછી બાએ છીપી કરી લીધું હોય એટલે આવું બંબર થાય. અને હવે તો બપોર લગી તો એને ઘરે રહેવું પડે છે, મને મૂકી જાય અને મારી યારે છોકરાઓની વર્ધી ભરી લે. પછી બાનું ધ્યાન રાખવું પડે, કારણ કે બાની જે છે એ ઇન્દ્રિયો હાવ બગડી ગઈ છે, બાથરૂમની ને ટોયલેટની. એટલે એની મેળે જે છે એની મેળે જાય રાખે, અને નેપી પહેરતા નથી, માનતા નથી, મગજ એનો કામ કરતો નથી. ને ડૉક્ટર પાસે પરમ દિવસે લઈ ગયા હતા અમે, અને કીધું કે કાંઈ એવું ટોયલેટ બાથરૂમને થોડુંક એની ખબર પડે, એને લાગી છે એવી ખબર પડે તો વાંધો ન આવે. પણ હવે બધું પૂરું છે કે ઉપરને હવે આને કાંઈ થાય નહીં. એક જ આનું સોલ્યુશન છે કે નેપી પહેરે. તો મારી બાજુમાં છે ને માજી એક કુંભારના, એ 15 વર્ષથી પેરેલાઇઝ છે. બા તો પેરેલાઇઝ નથી, પણ એની ઇન્દ્રિય બગડેલી છે, એટલે એને ખુદને જ ખબર નથી કે મને છીને પી ક્યારે લાગે છે. એની મેળે અવિરત જે છે એ ગમે ત્યારે ગમે ત્યાં કરી લે, ને તો મગજ એ કામ નથી કરતો કે આ ટોયલેટ બાથરૂમ છે કે નહીં, કે હા કે ના. એટલે પ્રશ્ન બહુ મોટો થાય. નાનું જન્મેલું છોકરું હોય ને આપણે કેમ ઘડીએ બાળો ત્યાં બદલાવતા હોય. આજે હું ક્લાસની અંદર એ જ કહેતી હતી કે નાનું બેબી છે ને એવા અમારા બા છે, એટલે બેબીને ઘડીએ જન્મેલું હોય ને તમે અડધી કલાક તમે બાળો ત્યાં બદલાવો, એમ બાને સાફ કરવા પડે ને ક્યારેક તો આખા ચાદર ને ઘર ને બધું ગંદુ થાય. તો આ કામ છે ને ખરેખર બહુ, આમ જોઈએ તો બહુ અઘરું છે. અને મારે ભેગી નોકરી છે, નોકરી મુકાતી નથી. એનું કારણ છે કે છોકરાને છે ને મેં હમણાં જ વિદેશ મોકલ્યો છે. એક છોકરો હજી નોકરીએ ચડ્યો, હવે ફૂલ પગારે આવ્યો. રિક્ષામાંથી તમને ખબર હોય કે આપણે શૂન્યમાંથી સર્જન કર્યું હોય, એટલે કઈ રીતે અહીંયા આપણે પહોંચ્યા હોય. બહુ અઘરું છે. માણસો આવી રીતે વાહન હલાવે ને અવાજ આવે એટલે ડિસ્ટર્બ થાય. નોકરી મૂકી દઉં ને તો ખેંચ પડે એમ છે. છોકરાની પાછળ 20-25 લાખ છે ને મેં બગાડ્યા, 15-20 લાખ બગાડ્યા. કંઈક લગ્નમાં બગાડ્યા ને કંઈક એને વિદેશ મોકલવામાં, યુરોપના દેશમાં મોકલવામાં તમને બધાને ખબર છે બહુ ખર્ચા થાય. તો હમણાં તો કાંઈ એની ઉપર અપેક્ષા રાખીને બેહાય નહીં. હા, 2-5 વર્ષ થાય ને એ કમાહે ને એમ કહે કે મમ્મી મૂકી દો, આપણા કિસ્મતની અંદર હશે તો મુકાઈ જાહે, નહીં તાર હાયલું નસીબની અંદર છે. એટલે નોકરી મુકતી નસીબની અંદર છે ઢહેડા, એટલે હજી નોકરી મુકતી નથી, કારણ કે જરૂર છે ઘરની અંદર. એટલે બે કામ કરું છું. મને વિડીયો બનાવવો, પછી નોકરી કરવી, બાને રાખવા, ઘરનું કામ કરવું, કામવાળી નથી, બધું બહુ અઘરું પડે છે, હાડ પડે છે. જમીન નથી અમારે, અને બીજી કાંઈ 2 નંબરની આવક નથી. પૈંડ કમાઈએ એટલે તમને બધાને ખબર છે કે પેટ ભરાય. અને યુટ્યુબની અંદર ભગવાનની મારી ઉપર કંઈક બાના અને મને આશીર્વાદ પડ્યા છે, એટલે મને એમાં બરકત થઈ છે. તો મને એવું લાગ્યું કે ના આપણે આમાં જોડા રહીએ. અને એમાંય માણાની આંખોમાં મરચાં પડે તો એમાં હું તો શું કરું. એટલે લખન તો મને સપોર્ટ કરે છે કે ફૂઈ આખી જિંદગી તમે ઢહેડા કર્યા, તો હવે તમારું ઘર હાલે અને મારું ઘર હાલે.
મને 2 રૂપિયા મળે અને તમારે 2 રૂપિયા મળે, તો આપણે ક્યાંય ધંધો ગોતવા નથી જવું, ઘરનો આપણો વ્યવસાય છે ને ભગવાને આપણા સામું જોયું તો અમારી 2 ચેનલ આની ઉપર નભે છે. પણ માણસ છે ને માણસ કોઈને જોતું જ નથી, ખબર નહીં, એટલે નવા બેહુદા પ્રશ્ન પૂછ્યા રાખે. ને મારા જે નોલેજના વિડીયા જેને ગમે છે કે તમારા નોલેજના વિડીયા ગમે, હું બનાવવાની છું મારા નોલેજના. ભગવદ્ ગીતા, રામાયણ છે, શ્રી કૃષ્ણ જીવન છે, મારા ઉપનિષદો મેં વાંચેલા છે, પુરાણો વાંચેલા છે, બધાયના નિરાતે આખી એક હિસ્ટ્રી ને સ્ક્રિપ્ટ બનાવીને સરસ મજાના વિડીયો હું બનાવવાની છું. પણ તમને જ ખબર છે કે અત્યારે કોઈ સંજોગોની અંદર પોસિબલ નથી એ બાબત, કારણ કે એટલો સમય તો આપને મળવો જોઈએ ને. રાતે હું માણસ છું, એટલી થાકી ગઈ હોય ને, તમે ખાલી 12 ગામ જઈને આવજો એક દિવસ આપણે 12 ગામ લગ્નમાં ક્યાંક બહાર ફરવા કે ગયા હોય, કેવા થાકી જાય, એમ થાય કે જલ્દી હુઈ જવું જ, કાંઈ કામ કરવું નથી. તો હું લોઢાની તો નહીં જ હોય ને, મારી માઈ મને માણસ જ જણીને મોકલી છે, અને જે મને મશીન સમજતા હોય તો હું મશીન તો નથી. એટલે માણસ આમ ગમે એ મારી પરિસ્થિતિને મારા સ્ટાફની અંદર જોવે ને તો એમ કે જ્યોત્સનાબેન તમે કેટલી હદે કઠણ છો. કે અમે તો આ નાના હજી 23, 24, 25 વર્ષના થયા ને તો અમે ઘરે જઈને તૈયાર ન હોય ને તો અમને કાંઈ થવા માંડે, કંઈ કામ ન કરીએ ને તો એટલા થાકી જઈએ, અને મારે તો ઘરે જઈને એ જ વિચારવાનું કે રસોઈ શું કરું, અથવા તો ઘરની અંદર કેવું પરાક્રમ. હમણાં તો હજી તોય ખાલી મને તેડવા આવે પછી તો હોય એટલે સાફ બહુ વાંધો નથી આવતો કે બાની કંઈ છીપી બપોરે ના હોય નહીં તો એ આવીને સાફ કરવાનું. આવું છે લાઈફ. એટલે વાત કરવી છે ને બેનો, જે મારા યુટ્યુબ ફેમિલી તો તમે મને બહુ જ સમજો છો, પણ જે નથી સમજતા એના માટે કે વાત કરવી બહુ સહેલી છે, પણ કરવું ને બહુ મુશ્કેલ છે. મા બાપને રોટલો નથી દેતા, સેવાની વાત તો એક બાજુ રહી, મા બાપને અત્યારે રોટલો નથી દેતા, અને પછી આપણે કોકના વિશે એમ કમેન્ટ કરીએ તો મને નથી લાગતું કે યોગ્ય લાગે. ઠીક છે, જેવી જેની બુદ્ધિ, માણસે બુદ્ધિ અલગ હોય ને. મને તો બહુ કંઈ ફેર ના પડે, હું તો દુનિયાનું સાંભળતી જ નથી. અમુક બાબતમાં બેરી થઈ જાઉં, કારણ કે દુનિયા આખીનું સાંભળવા જઈએ ને તો દુનિયા આપણે શ્વાસય ન લેવા દે, આ દુનિયા એવી હોય. અને તમારા તો લગભગ આપણા જે મારી ચેનલની અંદર છે ને નથી આવા જોવાવાળા કોઈ, લગભગ મને નથી સાંભળતું કે કોઈ જોવાવાળા હોય, પણ ક્યારેક બીજી જે આરજે ઓડી ચેનલ છે ને એની અંદર પાછા એને લખનનો સ્વભાવ એવો, અને એને જ કમેન્ટ કરીને કંઈક ને કંઈક પ્રશ્ન બેહુદા પૂછે, એટલે માણસની દુખતી રગ દબાવે. એક તો માણસ પોતે ખુદ ટેન્શનમાં હોય. દરેક આ પૃથ્વી પર છે ને દરેક લોકોને સમસ્યા હોય, અને એના નિવારણ એ હોય. 5 દિવસ હોય આપણું સારું થઈ જાય. યોગ્ય સમયે બધું એનું છે ને નિવારણ. આપણું કાંઈ ન હાલે, સમય જ બધું કરે, સમાધાનય સમય કરે ને પ્રશ્નય સમય કરે, એટલે આપણે એ સમય ઉપર અમુક બાબત છોડી દેવાની. એટલે હું ખુદ વધારે કોઈની લાઈફમાં ઊંડી ઉતરું નહીં. એટલે મારે તો સપોર્ટ સિસ્ટમ છે લખન, અને લખન વિના છે ને બહુ મને ખેંચ પડે છે. તો આ બસ હવે કામ કરું આગળ, અને મારા વિચારો, મારા વિડીયો. પછી બા હમણાં બોલતા નથી એટલે બિચારાઓને હું એને બહુ લઈ નથી શકતી. તમને એની દિનચર્યા ઘણી વાર હું બતાવતી હોય કે આવું કરે, બા બોલતા જ નથી હમણાં કાંઈ. હવે ઉંમરનો પ્રભાવ છે ભાઈ, આખી જિંદગી તો બા નહીં બોલે, તો એ નથી બતાવી શકતી બહુ. બા બોલતા નથી, લવો નથી વરતો એનો, હવે ત કરી રાખે. તો હાલો, જો મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરજો, અને ભગવાન લખનને સતબુદ્ધિ આપે. કાલે એની ચેનલમાં નવા વિડીયો આવશે, બહાર ફરવા ગયો છે ને, તો ખાસ કરીને એ પણ જોજો. આવજો. સીતારામ.